વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત પછી દરેક જગ્યાએ એક નારો ખૂબ ચાલે છે કે જો અમારું કામ નહીં થયું તો વિસાવદરવાડી કરીશું. વિસાવદરવાડી કરીશુંનો મતલબ શું કાઢે છે લોકો? તો કે વિસાવદરવાડી કરીશું એટલે કે ભલે કેટલી પણ ફોજ હોય, ભારતીય જનતા પાર્ટી ત્યાં કેટલા પણ વર્ષોથી કામ કરતી હોય, છતાં પણ જો અમારી વાત નહીં સાંભળવામાં આવે તો અમે એમને હરાવી શકીએ છીએ. જનતા એમને ફરીથી સત્તામાંથી બહાર કાઢી શકે છે. વિસાવદરવાડી કરીશું એટલે અમે બીજા પક્ષને પણ મોકો આપી શકીએ છીએ, એવો આનો મતલબ કાઢવામાં આવે છે. મોરબીમાં જ્યારે કામ ન થયા અને મોરબીના સ્થાનિક લોકો ખૂબ અકળાયા કે કોર્પોરેશન કામ નથી કરતી, ત્યારે સૌથી વધારે આ જ નારો ચાલ્યો કે વિસાવદરવાડી કરીશું. ભારતીય જનતા પાર્ટીના નેતા પણ જો આ વિષય પર વાત કરતા હોય એનો મતલબ એ છે કે લોકોને પણ ક્યાંક ડર હોઈ શકે કે વિસાવદરવાડી કરીશું. મુદ્દો શું છે? તો ઈડરમાં છેલ્લા કેટલાય સમયથી, હમણાં જ થોડા સમય પહેલાં જ 17 જેટલા નવા તાલુકાની જાહેરાત કરવામાં આવી. ઈડર જાદર ગામના લોકો રજૂઆતો કરીને થાક્યા કે એમને એ તાલુકો મળી જાય, પણ એ તાલુકો ન થયો. રમણલાલ વોરા જે ત્યાંના ધારાસભ્ય છે અને સતત કેટલાય ટર્મથી ત્યાં જીતતા આવ્યા છે, અનેકવાર રજૂઆત છતાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતા એ વાત પહોંચાડી ન શક્યા એવું સ્થાનિક લોકોને લાગ્યું. ત્યાંના કાર્યકર્તાઓએ તે જ દિવસે એમને રાજીનામું પણ આપી દીધું. અલગ અલગ લોકોએ રાજીનામા આપ્યા પછી હવે ગ્રુપમાં ચર્ચા થઈ રહી છે કે વિસાવદરવાડી કરીશું. આખી વાત શું છે? તો જાદર તાલુકો બીજેપી ગ્રુપ આ છે. રમણલાલ વોરા, તમને દેખાતો હશે કે એમને મેસેજ ફોરવર્ડ કર્યા છે. પહેલો મેસેજ છે કે સરકારને કરવું હોત તો 3 વર્ષમાં કરી દીધી હોત, એટલે રમણલાલ વોરાને કોઈ કાર્યકર્તાએ આ મેસેજ મોકલ્યા જે એમને ગ્રુપમાં નાખ્યા છે. બીજો મેસેજ છે કે ઈડરવાળા તાલુકો નહીં થવા દે, વિસાવદરવાડી કરવાની છે, તૈયારી ચાલુ કરી દો ભાઈઓ. એટલે કાર્યકર્તાઓનું એવું કહેવું છે કે ઈડરવાળા તાલુકો નહીં થવા દે એટલે આપણે વિસાવદરવાડી કરવી પડશે. પછી છે સંગઠન સાથે હોય તો ધારદાર રજૂઆત નથી કરતું કે કોઈ ઉપર તો જતું જ નથી. એટલે એમને એવું કહેવું છે કે સંગઠન મજબૂત હોય, બધું જ હોય, છતાં કોઈ રજૂઆતો નથી કરતું. એના પછી લખેલું છે કે બધા વડીલો અને યુવા મિત્રોને નમ્ર વિનંતી છે કે હાલ આપણે બધાને એક જ મુદ્દો છે જાદર તાલુકાનો, એમાં હાલ આપણા હકની વાત છે, એટલે તાલુકા સિવાય વાત ન કરો. બીજેપી કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની વાત ન કરો. મહેરબાની કરીને તાલુકા ન થાય પછી પક્ષ આવે છે. હાલ કોઈ પણ પક્ષની વાત કરી અને કોઈ પણ પ્રકારનો ફાયદો નથી. એમ કોઈ પણ પક્ષની વાત કરવી ફાયદો નથી. ગાંધીનગરમાં એક જ ગુંજ, જાદર તાલુકો, જાદર તાલુકો. આટલા મેસેજ વાયરલ થયા અને પછી એવું થયું કે રમણલાલ વોરાએ આ મેસેજ કેમ ફોરવર્ડ કર્યા છે જેમાં લખેલું છે કે વિસાવદરવાડી થશે? તો કાર્યકર્તાઓ ત્યાં એમ પણ ગુસ્સામાં છે. તાલુકો નથી મળ્યો એનો ગુસ્સો તો છે જ, અને આટલા વર્ષથી રમણલાલ વોરાને જ્યારે બધા ચૂંટીને મોકલે છે એ ઉપર સુધી રજૂઆત કરશે એવું બધાને લાગતું હોય અને છતાં રજૂઆત ન થાય, એટલે એ લોકોએ પણ હવે શરૂ કર્યું છે કે વિસાવદરવાડી થશે. ક્યાં વિસાવદરવાડી થશે કે ક્યાં જનતા ફરીથી શાંત થઈ જશે ખબર નથી, પણ અત્યારે તો ચારેકોર ચર્ચા છે કે રમણલાલ વોરાએ આવો મેસેજ કર્યો છે કે વિસાવદરવાડી થશે એટલે ચેતી જજો. આ વોટ્સઅપ ચેટ જે છે એ ત્યાંના તાલુકાના ગ્રુપની છે. બાકી ગુજરાતના બહુ જ બધા ખૂણાઓમાં જ્યારે લોકો હવે અવાજ ઉઠાવતા થયા છે, પોતાના મુદ્દા મૂકતા થયા છે, ત્યારે પણ એવું કહે છે કે વિસાવદરવાડી થશે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.